ફરજિયાત આલવી પડે. સમજ્યા? હું એક ઓડિટર છું, ઓડિટર તો હાથે પણ તમે જોઈ તો આલો કે પૈસા ભર્યા જે તમે ઓડિટમાં જે ખરાઈ કરવાની થાય છે ઓડિટરની ભૂમિકા. તરત જ ભેજાવો તમે. નથી મળે તો ના મળે. જે વ્યક્તિ જે કર્યું છે તો કહેવાનું છે, સાચું જ કહેવાનું છે. હાજર પૈસા ના ભરાય તો હાજર એક વખત કૌભાંડોના સમાચાર જોતા આવ્યા છીએ, અહેવાલો જોતા આવ્યા છીએ અને આ કૌભાંડો જ્યારે સામે આવતા હોય છે ત્યારે અરેરાટી પણ જોવા મળતી હોય છે. અનેક વખત અનેક ખાતાઓમાં કૌભાંડો જોવા મળતા હોય છે. ક્યારેક એસીબી દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે તો કે ક્યારેક એડી દ્વારા પણ ફરિયાદો કરવામાં આવતી હોય છે અને ધરપકડો પણ કરવામાં આવતી હોય છે. હવે પાટણ જિલ્લાના સાતલપુર, રાધનપુર, શંખેશ્વર, સમી પંથકના કેટલાક મંત્રીઓના કૌભાંડો પણ જોવા મળી રહ્યા છે. કેટલાક મંત્રીઓ જેલના હવાલે થયા છે તો કેટલાક મંત્રીઓ જેલમાં જાય તેવા ભણકારા પણ વાગી રહ્યા છે. રાધનપુર તાલુકાના એક મંત્રીને જેલમાં છે. મસાલી, બંધવણ, અરજણસર આ પંથકના મંત્રી જેલમાં જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. તેમના સામે અનેક ફરિયાદો છે. ત્યારે સમી તાલુકાના સમી પંથકના જ એક ગ્રામ્ય વિસ્તારના મંત્રી સામે પણ તાજેતરમાં એક ફરિયાદ થઈ હતી. ત્યારે સાતલપુર તાલુકાના છાણસરા મુકામે પણ આવું જ કૌભાંડ જોવા મળી રહ્યું છે. આ કૌભાંડનો ઓડિટર સાથે મંત્રીનો જે વિડીયો છે એ અમારી પાસે આવ્યો છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો આપણે લાખો અને કરોડોના કૌભાંડો જ્યારે સામે આવતા હોય છે ત્યારે અરેરાટી વ્યાપી જતી હોય છે અને આ ભ્રષ્ટ બાબુઓ જેલના હવાલે થતા હોય છે. ક્યારેક એસીબી દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે તો ક્યારેક એડી દ્વારા પણ તપાસ કરવામાં આવતી હોય છે અને આ તપાસમાં આ ભ્રષ્ટ કર્મચારીઓ જેલના હવાલે થતા હોય છે. ત્યારે આવું જ એક કૌભાંડ પાટણ જિલ્લાનું જોવા મળી રહ્યું છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં 2 થી 3 મંત્રીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં એક મંત્રી સામે ફરિયાદ થઈ છે. મંત્રી હાલ જેલના હવાલે છે. ત્યારે બંધવણ, અરજણસર અને મસાલી મુકામે આ કૌભાંડના ભણકારા વાગી રહ્યા છે અને તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે પોલીસ દ્વારા એફઆઈઆર ક્યારે કરવામાં આવે છે એ લોકો તેના ઉપર નજર રાખીને બેઠા છે. તાજેતરમાં જ સમી પંથકમાં આવી જ ફરિયાદ નોંધાઈ હતી અને હવે સાતલપુર તાલુકાના છાણસરા મુકામે આવું જ કૌભાંડ જોવા મળી રહ્યું છે. છાણસરાના રહીશો દ્વારા આ કૌભાંડની ફરિયાદો કરવામાં આવી છે, છતાં પણ આ ફરિયાદ અત્યાર સુધી પોલીસે કરી નથી. ત્યારે આ ગામના રહીશો છે તેમના દ્વારા અમારા ક્રાઇમ આવાજનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક અહેવાલ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ગામ લોકોનું કહેવું છે કે નહીં, પરંતુ કરોડોનું કૌભાંડ સામે આવ્યું હોય તેવું ગામ લોકોનું કહેવું છે. ગામ લોકોનું કહેવું છે કે 1 થી 8 કરોડનું આ કૌભાંડ છાણસરામાં જોવા મળી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. ગામ લોકો દ્વારા લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ ફરિયાદ કરવામાં આવી નથી. ત્યારે છાણસરા મુકામે ઓડિટર પહોંચે છે, ત્યાં ઓડિટ કરતા હોય છે અને જેને નોટિસો આપી છે આ મંત્રી દ્વારા મંત્રીને માઠું લાગે છે અને રજિસ્ટ્રારને દબાવવાના પ્રયત્ન કરે છે. આ વિડીયો અમારી પાસે આવ્યો છે, તો આ પ્રથમ વિડીયો જોઈએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. આવી તો કે તુજી કોઈ થઈ તો બની પડ્યા હોય બની પડે તમે એમ કોઈને કહો ખેડૂતને કે પૈસા ભરો અહીંયા જે બોલે છે બરાબર, એ તો તમારી ફરજ આવે ને. બની પડ્યા હોય અમે તો થેરો લઈને ફરીએ 24 કલાક પછી બાદ શું કરીએ? હા, અહીંયા જે ધિરાણ બોલે છે એને મારે ખરાઈ તો કરવી પડે કે નહીં? આ કેટલા વર્ષનું ધિરાણ બાકી છે? કેટલા વર્ષનું બાકી? હા, કેટલા વર્ષનું બાકી? અહીંયા બોલે જો તમે TV નું ના TV નું બોલે છે, 24 નું બોલે. આમ તો તમે ટપાલું લખી ઈ પ્રમાણે ધીરણ બાકી બોલે જ છે ને. અમારી ગાડી પડી ટપાલું હા, ઈ પ્રમાણે એમાં ધીરણ બાકી છે. એ તો જે આવશે લઈ લેજે ધિરાણ છે એમને ચાક બાકી છે એમાં ઈ પ્રમાણે તમે અજા પ્રમાણે ડાયરેક્ટ ટપાલ લખી અજા પ્રમાણે ધીરણ બાકી છે. કેમ અજા પ્રમાણે જોવો એમ અને એમાં ટપાલ લખી ના લે અજયભાઈ પરમાભાઈ અહીંયા આ 2,63,870 બોલે છે, બરાબર છે? એ મારે એને પૂછવાનું છે. જગમાલ કલાનું જોવો તમે આમાં બધાને ટપાલ આપી છે, દરેકને ટપાલ આપી છે, દરેકને. તમે ખોટા વડલાવા સારું ધંધા કરો, જે હાસી વાત કરો ને. જો મારે દરેકને ટપાલ આપી, તમે ખોટી વાત કરો. એક ઓડિટર પૈસા ભર્યા એને તમે ટપાલ વાળ દો, ના ભર્યો ને ટપાલ વાળ. આપણે ખેડૂતની રાડું અમારે ત્યાં ભરો ને ક્યાં પણ ભરો ને. ટપાલ ફરજિયાત આલવી પડે. સમજ્યા? હું એક ઓડિટર છું, એક 84 ઓડિટર તો હાચે, પણ તમે મને જોઈને તો આલો કે મેં પૈસા ભર્યા ને ટપાલ સારું આલો તમે. 31 આ વસ્તુ સમજ્યા? આ વસ્તુમાં જોબાળો થઈને માથા ચાપવાની હે. મારે 31 અંતે જે ઓડિટમાં જે ખરાઈ કરવાની થાય છે ઓડિટરની ભૂમિકા. તંતા જા ભેજાઓ તમે કાટા બનાવી કરી મેકો. તો જોયો મંત્રી અને ઓડિટર વચ્ચે જે વાતચીત થઈ તેનો વિડીયો છે. એક વ્યક્તિ દ્વારા ખાનગી રીતે ઉતારી લીધેલ આ વિડીયો છે. આ વિડીયો છાણસરાના એક અરજદારે એક જાગૃત નાગરિકે અમારા સુધી પહોંચાડ્યો છે. આ વિડીયો તમારા સમક્ષ લાવવો અમારે જરૂરી હતો, એટલે
આ વિડીયો અમે તમારી સમક્ષ લાવ્યા છીએ. ચાણસરા મુકામે જ્યારે ઓડિટર પહોંચે છે ત્યારે ઓડિટર અને આ મંત્રી વચ્ચે જે ઘર્ષણ થયું, શબ્દોનું ઘર્ષણ થયું, એ શબ્દોનું ઘર્ષણ આમાં જોવા મળી રહ્યું છે. મંત્રી આ ઓડિટરને દબાવવાના પ્રયત્નો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કેમ નોટિસો કાઢવામાં આવી છે. તો આ બીજો વિડીયો પણ છે, એ પણ જોઈએ, ત્યારબાદ આગળ ચર્ચા કરીએ. મને કહે છે કે મેં ધિરાણ લીધેલું છે તો હું આમાં લેવાનો છું, કે નથી મળે તો ના આમાં લેવું. જે વ્યક્તિ જે કર્યું છે એ તો કહેવાનું છે ને, સાચું જ કહેવાનું છે. હા તો હાજુ પૈસા ના ભરાય તો હાજુ કે એ તો કે જ ને, કેમ ના કે યાર. હો કે હાજુ વાત કરો. ઓડિટર તરીકે મારી ફરજ આવે, મારે બધું જોવું પડે છે. હા, ખાલી જુઓ. પણ તમારે કઈ થોડું કરવાનું હોય. ચાલ્યા. હા બોલો આગળ કરો જાય. ફોન. બોલો આપણે બધા આવી ગયું બાકી એ કરું ફોન. આ બોલાવો, મેમો ભાઈ બોલાય ને. તમે જહાવા મને ફોન કરતા રહીને એમ માં કરો પેલા પણ હવાને તારે કરી તો ફોન લાવજો નહીં તમે. બોલો બેડો, જે હોય લાવડો. ઈ તો ના પાડી દીધી એને. ના પાડી દીધી, લાવો. અલ્લા ડાંડો તો 500 નો કાંઈ નથી. હું બે બીજું ગાડી મેં કોઈ પાછા પાંચસો ઈ કે હું દઈ દી. બીજું શું કરે તમે શું ડાંડો દીધો એમ? ના તો ફોન કરો. જે બાકી હોય બે લઈને આવી જવાનો, અમે જોઈ લેવાનો તમારું જે હોય. હેડો. ગાડા બાંધ તમે લખ્યું કયા આ? ના કશું લખીને બે આયા જ નહીં. આ તો કાંઈ વાત તમે ગાડામાં જાઓ ધીરે જે છે એ ચાલુ હોય ને એ તો બધી તમારા ખાતે 1.5 લાખ 1.5 લાખ મારા ખાતે બરોબર 3 લાખ નો તમારો ધીરે હે ગાડા અમારે આ ભરી દેજો. એ તો તમે ચિંતા છોડો તમારા બધાને પહેલા જ ભરવાના જે મળે ના પાડે ન કરવા ચોખીને જેટ વાત થઈ જે કરવું કરે. તમે પણ અમે માલ ગાડી તમે આવું કરીને મારે બે હવે તમે પછી મારા ઘર બબાલ કરજો તમે અત્યારે જાઓ એ પછી વાત કરજો. અમે જે દાદા તમારું શું નામ? એ આપણે એમને નોટિસ આપી છે. અમને જો મારી જોડે ખરાઈ કરવી છે, નોટિસ લઈને આવશે, બરાબર છે. પછી તો રજૂઆત હોમ નહીં આવે. હા ના આવજો કશો વાંધો નહીં હો. હું બેઠો રજૂઆત દેવો આ ભરવા તમે ચિંતા ના કરો તમે કદી 10 કરોડ મંડળીના ભરણ થશે ને તો મેં એમાં ખબર બધી એમાં ના મોજાવ તમે હા તો પણ છે ને, હા. ભરી દો ને. તમે ખેડૂતોને કોઈ બીજો હશો ને કોઈ ધમકી ના આલશો અને જેના હાચા પૈસા હે ને ભાષાને તમે એમ લઈ મારી જાઓ. અમે ફરજના ભાગરૂપે જે કામ કરી રહ્યું છું, જે નિયમ પ્રમાણે જે તમે આવા માણસ નથી બેંકનો સભાસદ નહીં બનલો આના 24 કલાક આગળ બે લાખ હાક રાખીને આવા કર વાતો કરીને તમે ઓંધા ઉછેરા કરો. કોણ ઊંધા છે? આ ના ભાઈ, ના, આ તો શું અમે લાગે મંડળીનું અમે કોઈ હાજર નહીં અમને. તો એ લોકો અહીંયા બે- ઈ લોકો બે- આગળ લઈને બે લાયલાજ કરે ને ના ભાઈ, ના. ઓંધા તમે ખોટી વાત ના કરો. તમારો સમયનો ઓડિટ છે ને તમારે ફરજિયાત અહીંયા 17 તારીખે હાજરી આપવી પડે. તમે એ દિવસે હાજરી નહીં આપી. અમે નથી આ બોર્ડમાં તારીખ હતી 11 તારીખે તમારા નવા મંત્રીને મેં નોટિસ પાઠવી છે, તમારી કમિટીને પાઠવી છે, પણ તમે તેમ છતાં અલા અમારે આ ગામનો કેસ હતો સણાસરનો 20 જણાનો એમાં હું હતો મેં તમને 10 વાગ્યાનો તો મેં ફોન કર્યો. એક વસ્તુ સમજો, એના પછી તમારે મને ફોન કરવો જોઈએ, મળવું પડે કે નહીં કે ભાઈ હું આવું છું સાહેબ, તમે ક્યાં છો? એટલે મારે હું કાલે અહીંયા બેસી રહ્યો મેં 10:30 વાગ્યા તો તમને ફોન કર્યો કે નહીં તમે કોઈ મારે ચાલશે જ નહીં. એટલે મારે તો જવું જ પડે. અમારે તો ભાઈ સમજો 18 તારીખ હતી તમારે કેવી બધી એક તારીખ આ રજિસ્ટરમાંથી બધો સ્ટાફ છે. અમારે રજિસ્ટર રજિસ્ટર કો તમે રજિસ્ટરમાંથી કાલ 2 જણા હતા 2 જણા બીજેથી લાયા હતા કોણ બરોબર. બે જણા? તમે રજિસ્ટરમાં કેટલા જણા કાલ 2 જણા જયા હતા ને કોણ બે જણા? તમે. આ રજિસ્ટર ના જ છે ને બધા માણસો અમારે. હું બધાને ઓળખું આ તો ઓલો કઈ વાંધો નહીં તમે ગાડા બાદ અંદર જાઓ તમે ચિંતા ના કરો હું જાઉં નહીં બોલો બીજા કેવું છે ફોન કરવાનું લેવા નહીં કે પસંદ પૂછવાનું. હાઈર કરી. હું જાઉં જ મારો વાંધો નહીં. ગાડી બિલ આવશે બીજો કોઈ છે ને બેડો. નહીં મારી પાસે બોલો એક છોકરો કોણ 500 ગાડી વાળો જતો રહ્યો. વાર કઈ મિનિટ ખોટી થાય જ ને. ખાલી બસ શરૂ અહીં બેઠો ને તો ઈકો ગાડી કરી દઈએ બેઠો મારમાં હવે લીધી હવે તો. તાલુકામાં ભણકારા વાગી રહ્યા છે ફરિયાદના. કારણ કે ચાણસરાનું આ મોટું કૌભાંડ જોવા મળી રહ્યું છે. મંત્રીએ અનેક જમીનો ખરીદી છે. આ જમીનોના પૈસા આવ્યા ક્યાંથી એ પણ સવાલો ઊભા થયા છે. મંત્રી
આમ તો ઘણા સમયથી પૈસા ઉપાડતા હતા અને ભરી દેતા હતા, પરંતુ હવે લોકો જાગ્યા છે. લોકો ને નોટિસો મળતાની સાથે જ હવે લોકો આગળ આવ્યા છે અને ફરિયાદો કરી રહ્યા છે. છાણસરા મુકામે 1 લાખ નહીં પરંતુ કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવું આ રહીશોનું કહેવું છે. જિલ્લાના સાંતલપુર તાલુકાના છાણસરા ગામે આ મોટું કૌભાંડ જોવા મળી રહ્યું છે. કરોડોનું કૌભાંડ હોય તેવું રહીશોનું કહેવું છે, ખેડૂતોનું કહેવું છે. તેમણે લેખિતમાં રજૂઆતો કરી છે, છતાં પણ અત્યાર સુધી ફરિયાદ કરી નથી. હવે ફરીથી લેખિતમાં ફરિયાદો કરવાના છે. આ કૌભાંડમાં આ ઓડિટર અને મંત્રી આમને સામને શબ્દોથી આવી જાય છે. એ વિડીયો તમને બતાવ્યો, એમાં મંત્રી દ્વારા ઓડિટરને દબાવવાના પ્રયત્નો કરવામાં આવતા હોય તેવું આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. આ દબાવવાના પ્રયત્નો કેમ કરવામાં આવી રહ્યા છે તે પણ સવાલો છે, કારણ કે કૌભાંડ હોય તો જ દબાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હોય. ઓડિટરે જે નોટિસો આપી છે તે નોટિસો કેમ આપવામાં આવી રહી છે, આવું પણ આ મંત્રી દ્વારા આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. જોઈએ હવે આવનાર સમયમાં આ મંત્રી સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ હાલ તો આ મંત્રી ક્યાંક ને ક્યાંક આ કૌભાંડમાં સામેલ હોય તેવું જોવા મળી રહ્યું છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.